ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સુરતમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા આગોતરીની તૈયારીના ભાગરૂપે એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને બાઇક ચાલકોની સલામતીને ધ્યાનમાં રાખીને સુરતના એક વેપારી દ્વારા સેફટી ગાર્ડ લગાવવાની કામગીરી કરવામાં આવી છે। સુરત શહેરના વરાછાના બરોડા પ્રેસ્ટેજ ખાતે આવેલા સુંદર શેરવાનીના માલિકો દ્વારા વરાછા વિસ્તારના બરોડા પ્રેસ્ટેજ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલકોના વાહન પર વિનામૂલ્યે સેફટી ગાર્ડ લગાવી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી। ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ગળા અને શરીરે ગંભીર ઇજાઓ થવાથી ઘટના સામે આવી છે, જેને ધ્યાનમાં રાખીને બાઇક ચાલકોને સેફટી ગાર્ડના ઉપયોગનું મહત્વ સમજાવવામાં આવ્યું। સાથે જ ઉત્તરાયણ પર્વ દરમિયાન કેવી રીતે સાવચેતી રાખવી તે અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। તેઓ દ્વારા તારીખ 1 જાન્યુઆરી થી 3 જાન્યુઆરી એમ 3 દિવસ સુધી આ સેવા કાર્ય થશે। મારું નામ રાજુ નાકરાણી ફ્રોમ સુંદર શેરવાની। અમે હમણાં સેવાનું કામ ચાલુ કરી રહ્યા છીએ। જેમ કે નજીકમાં આપણે ઉત્તરાયણ પર્વ આવી રહ્યો છે, એ માટે અમે ફ્રી ઓફ કોસ્ટ સેવાનું કામ ચાલુ કર્યું છે। ફ્રી ઓફમાં ગાડી ઉપર સરિયો બધાને મારી દેવામાં આવશે। સેવા પરમ ધર્મ અમારું લક્ષ્ય હતું સુંદર શેરવાણીનું, એ માટે અમે સેવા કરી ચાલુ કર્યું છે। આ બધું ફ્રી ઓફ કોસ્ટમાં છે એકદમ। અમે નવરા બેઠા હતા, અમને ઘરે બેઠા હતા, સાંજે વિચાર આવ્યો અમને કે આવો આપણે સેવાનું કામ ચાલુ કરીએ। એટલે અમારા બધા શોરૂમ પર શ્રીહરી છે, સુંદર શેરવાની છે, બધા શોરૂમ પર અમે સેવાનું કામ ચાલુ કર્યું છે। તારીખ છે 1, 2 ને 3 કોઈ પણ આવી શકે છે। આ વિડીયો એટલો શેર કરો કે બધાને કોઈનો જીવ બચી જાય એક સરિયા બાબતે। કઈ જગ્યાએ આવવાનું? કાપોદ્રા આપણે સુંદર શેરવાની છે, ગણેશ કોલોનીમાં પટેલ પરફ્યુમની બાજુમાં સુંદર શેરવાની છે, બરોડા પ્રેસ્ટેજ પાસે। તુલસી સલખણા સાથે દિવ્યા ભક્તા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।